ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 14 રવિવાર. અલગજી કહે, હે નિરંજન, પહેલાંના સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ કે હાલ વર્તમાન કળિયુગમાં પણ આ અખિલ બ્રહ્માંડની જ્યારથી ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને નિમિત્ત કરીને આ સૃષ્ટિની રચના કરી ત્યારથી આજ દિન સુધી, નહીં પણ યુગોના યુગો સુધી, એટલે કે જ્યાં સુધી આ રવિ શશી પ્રકાશશે ત્યાં સુધી તેના નિર્માણની રચના એ પોતે અવ્યક્ત હોવા છતાં એ વ્યક્ત થઈને કોઈને કોઈ નિમિત્ત કરીને કેવું અદ્ભુત એનું સર્જન અને વિસર્જન પણ છે. આ સૃષ્ટિના ઉદ્ભવમાં તેણે જે 84 લાખ યોનિ પ્રગટ કરીને સંસારની માયા રચી, તેની ક્યારેય કોઈને કલ્પનામાંય ન આવે તેવી અકલ્પનીય અદ્ભુત વાતાવરણ ઉત્પન્ન કરી કેવી કેવી રચના કરી છે. તેમાંય અગ્રગણ્ય ફળફળાદી, અગ્રગણ્ય શાકભાજી, અગ્રગણ્ય પુષ્પો, છોડવાઓ, વનસ્પતિઓ, મનને આકર્ષિત કરતા વિવિધ પશુ પંખીઓ ને તેમાંય જુદા જુદા મીઠા કલરવનો મધુરો નાદ. જમીન એક, તેમાંય વિધવિધ ઋતુ અનુસાર એ જ ધરતી, એ જ માટી, એ જ સ્થળ, એ જ પાણી, એ જ પ્રકાશ, એ જ હવા, બધું જ એક હોવા છતાંય બધું એકમાંથી જ ઉત્પન્ન થતું અનાજ. તેમાંય દરેકનો રંગ, સ્વાદ, સુવાસની ભિન્નતા જોવા મળે છે. આખા મલકનો આ એક જ સર્જનહાર હોવા છતાંય એ સર્જકની સર્જનની ભિન્નતા, વિવિધતા જોઈને આપણી બુદ્ધિ પણ કામ કરતી અટકી જાય. એની વિરોધાભાસની પ્રકૃતિના દર્શન. માનવજાત જમીન, ખેતરમાં ખેતી કરવા જે તે પાકના બી નાખે છે નીચે અને પાક લે છે ઉપર. જુઓ તો ખરા, આ જ સૂરજના કિરણોથી પૃથ્વી પરના જલતત્વોમાંથી તેજ તત્વ દ્વારા તેની વરાળ અનંત યોજન સુધી કેવી રીતે ગગન સુધી પહોંચતી હશે, અને કોઈ પણ જાતના આધાર વગર એ જલતત્વની વરાળ કેવી રીતે ઠરતી હશે ને તેનું વાદળું બંધાતું હશે. જેમ માનવ યોનિમાં ગર્ભરૂપે બંધાઈને 9 માસે જે માનવ રૂપે અવતરે છે, તેમ કેટલાય અંતરથી દૂર રહે એ જ પાણીની વરાળનું ગર્ભરૂપે બંધાઈને વળી પાછું જલ થઈને ધરતી પર વરસવું, તે પણ વરસીને કોઈ ઝરણા રૂપે, કોઈ સરોવર રૂપે, કોઈ તળાવ રૂપે, કોઈ નદી રૂપે, કોઈ મહાસાગર રૂપે, બધું એક થઈને સૃષ્ટિના પાલન પોષણ માટે સદા અહર્નિશ વહ્યા કરવું. કેવો એનો ક્રમ! આ સૂર્યનારાયણ જુઓ તો ખરા, તેના નિશ્ચિત સમયમાં સહેજ પણ વિલંબ કર્યા વિના જે તે ચોક્કસ નિર્ધારિત સમયે જ પ્રકાશવું ને ચોક્કસ નિર્ધારિત સમયે જ આથમવું. દિવસ થવો, રાત થવી, કોઈ પણ જાતના સમય કે અગાઉથી કોઈ પણ જાતની જાહેરાત કર્યા વિના ઋતુઓમાં ફેરફાર થવા, પુષ્પોમાં સુવાસ રૂપે મહેકવું, વર્ષા ઋતુમાં વીજળીના ઝબકારાની સાથે પ્રકાશથી ચમકારો મારી ગર્જના કરવી, સૌને રાત્રિના સમયે અંધકાર થતાં નિંદ્રાધીન કરવા ને સૂર્યોદય થતાં સહજતાથી જાગ્રત કરવા, સૌને સૌની પ્રકૃતિને આધીન દેહધાર્મિક ક્રિયા કરાવવી, સૃષ્ટિના નવસર્જન માટે 84 લાખ યોનિને આહાર, નિંદ્રા અને મૈથુનની અકળકળાની સૌ કોઈને બક્ષિસ આપવી,
સૌને પેદા કરવાનું, પોષણ કરવાનું અને તેનું વિસર્જન કરવાનું. સૌનું કામ આ એક જ સર્જનહાર સૌમાં દ રૂપે ગાજી રહ્યો છે. જો દયા, દમન અને દાન સમજાઈ જાય તો શ્રી દત્ત બીજે ક્યાંય નથી. એ નિસર્ગમાં જ્યાં જુઓ ત્યાં એ જ વિલસી રહ્યો છે. આ જ વિશ્વ દર્શન, એ જ શ્રી દત્ત છે. જય દત્ત હે, જય દત્ત હે, જય દત્ત હે, તુજને નમો મૌને વિરામી વેખરી જોઈ તને સઘળે રમું. અવધૂત્યાનંદ ભજન નંબર 246 વંદના પાના નંબર 217 પંક્તિ નંબર 21. સર્વતંત્ર સ્વતંત્ર તું થાય ભક્તિ પરતંત્ર ભક્ત ભાવના સમધરે રૂપો કલ્પિત મંત્ર. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 26 દોહરો 44. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.